રાજકોટમાં વધુ એક અગ્નિકાંડ બાદ મહાનગરપાલિકાનું નોટિસ નાટક. એટલાન્ટિસ એપાર્ટમેન્ટની આગ બાદ ફરી કાર્યવાહીનું નાટક કર્યું. એટલાન્ટિસની આગ બાદ મહાનગરપાલિકાએ નોટિસની કાર્યવાહી કરી. ફાયરના સાધનો અને એનઓસી વિનાની 74 ઇમારતોને નોટિસ આપી. નોટિસ અપાયેલી તમામ ઇમારતો પાસે 10 વર્ષથી એનઓસી નથી. એટલાન્ટિસ એપાર્ટમેન્ટની આગમાં 3 લોકોના મોત થયા હતા. ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ પણ આવી જ રીતે કાર્યવાહીનું નાટક થયેલું. ટીઆરપી અગ્નિકાંડ વખતે યોગ્ય તપાસ કરી હોત તો આ દુર્ઘટના થાત તે પણ સવાલ છે. કાર્યવાહીની મોટી વાતો તો કરી પણ નક્કર પગલાં નથી લેવામાં આવતા. શું ટીઆરપી અગ્નિકાંડમાંથી પણ રાજકોટ મહાનગરપાલિકાએ શીખ લીધી જ નહીં? આખરે કોને બચાવવા માટે કાર્યવાહીના નામે માત્ર નાટક થઈ રહ્યા છે? નક્કર પગલાં શા માટે લેવામાં નથી આવતા? શું કોઈ રાજકીય નેતાઓની ભલામણ છે? અને શું રાજકોટ મહાનગરપાલિકામાં હજુ પણ ભલામણ રાજ ચાલે છે તે સવાલ છે. આ સમગ્ર મુદ્દે કોંગ્રેસે મહાનગરપાલિકાની કામગીરી પર સવાલો ઉઠાવ્યા છે. મહેશ રાજપૂતે કહ્યું કે ઘટનાના 4 દિવસ બાદ પણ કોઈ ફરિયાદ નથી થઈ. વારંવાર ઘટના બને છે પણ જવાબદારી બંધાતી નથી. ટીઆરપી ગેમ ઝોન થયા પછી જે ફાયરની અંદર અધિકારીઓ હોવા જોઈએ એ અધિકારીઓ હોતા નથી. કોઈ ચાર્જમાં આવે, કોઈ અધિકારી કચ્છથી આવે જે ગેરકાયદેસર ભરતી કરેલો હોય અને એ અહીં આવીને પાછો ફરીથી કરપ્શન કરે અને આવડી હિંમત આ ભાજપની સરકારમાં જ થાય. આજે પણ રાજકોટ કોર્પોરેશનનો ફાયર વિભાગ છે એની અંદર ઇન્ચાર્જ ઉપર ચાલી રહ્યું છે. આટલો સમય થઈ ગયા પછી પણ કાયમ ફાયર ઓફિસર કેમ ના હોય? ચીફ ઓફિસર જે ફાયરનો હોવો જોઈએ એ કાયમી હોવો જોઈએ, કારણ કે એની એક જવાબદારી બંધાય. જ્યારે ઇન્ચાર્જની અંદર હોય તો એ ઇન્ચાર્જ ગમે ત્યારે હાથ ખંખેડી શકે